ક્યારેક મચ્છર ચટકો ભરાવે તો ડાયરેક્ટ ચામડી ઉપર ચટકો ભરાવે છે અને ઉપર ઉપડી આવે છે, શું કહેવાય, દ્રાફટ થઈ જાય છે. તો ચામડી ન હોય ને આ મચ્છર ચટકા ભરાવે તો આપણી હાલત તો બગડી જાય એકદમ. તો આ ચામડીથી વીંટાયેલો એક માલ રહેલો છે. ચામડી ખુલે એટલે આ માલ શું કહેવો છે એની માણસને ખબર પડે. અપવિત્ર સેવા પદાર્થનું એ છે અદ્ભુત કામજી, પેદા થયું અપવિત્રથી લેતા લાજીએ નામજી, શું રે ભર્યું રે શરીરમાં. આ શરીરમાં અપવિત્ર પદાર્થો સિવાય કાંઈ નથી. મંદિરમાં દેરાસરમાં કોઈ એવી જ્ઞાતિનો માણસ આવી જાય તો આપણે શું કહીએ, દેરાસરને મંદિરને અપવિત્ર કરી નાખ્યું બોલીએ ને આપણે. પણ આપણે ખુદનું શરીર અપવિત્ર લઈ કરી દેરાસર મંદિરમાં નથી જતા, ત્યારે મંદિર અને દેરાસર અપવિત્ર નથી થતા. શું લઈને જઈએ છીએ આપણે? આ કોથળો લઈને જઈએ છીએ ને. ભાગ્યશાળીઓ મંદિરો ક્યારે પણ કોઈ વ્યક્તિના પગલાંથી અપવિત્ર ન થાય. આ ભ્રમણા છે આપણી, આ ખોટી માન્યતા રહેલી છે. પરમાત્મા જે મંદિરમાં બિરાજમાન હોય એ મંદિરમાં કોઈ પણ જીવ જાય, કોઈ પણ વ્યક્તિ જાય, કોઈ પણ જ્ઞાતિ જાતિનો રહેલો હોય, પરમાત્માનો મંદિર છે. અરે પરમાત્મા તો અપવિત્રને પણ કેવા બનાવી નાખે. આપણે એ પરમાત્મા પર વિશ્વાસ ન હોવાને કારણે આપણે બોલી રહ્યા છીએ કે આવા લોકો મંદિરમાં આવે તો અપવિત્ર કરી નાખે. હું તો માનું છું અપવિત્ર લોકો માટે મંદિર અને દેરાસર છે. શેના કારણે? શેના માટે? કે એ વ્યક્તિઓ એ સ્થળોમાં જાય, એ ધર્મ સ્થળોમાં જાય તો પવિત્ર થાય. ઉપાશ્રયમાં, સ્થાનકમાં, આરાધના ભવનમાં આપણે એવા જ્ઞાતિ જાતિના લોકોને આવવા દેતા નથી દેતા. એનું શું કારણ છે? કે એ લોકો આવશે તો આપણા સ્થળોને અપવિત્ર કરી નાખશે. પણ આ આપણી માન્યતા પૂરેપૂરી ભૂલ ભરેલી છે. કોઈ વ્યક્તિના પ્રવેશથી આપણા સ્થાનકો, ધર્મસ્થળો અપવિત્ર થઈ જતા હોય તો આપણો ધર્મ બોગસ કહેવાય, બિલકુલ બોગસ કહેવાય. ધર્મ તો માણસને કેવો બનાવે છે? અપવિત્રને પવિત્ર બનાવે છે. કોઈ દારૂડિયો આપણે ત્યાં આવે પ્રવચનમાં, ભલે આવે, પ્રેમથી આવે. જે નિર્વ્યસની છે એ કદાચ ના આવે તો ચાલશે, પણ વ્યસની કદાચ ઉપદેશ સાંભળવા આવે પ્રવચનમાં આવે તો બહુ સારું છે કે એ સાંભળશે તો બે શબ્દ એના કાનમાં જશે તો કાંઈક સારું કરવાનું એને મન થશે. પણ ખબર નહીં, આપણે ત્યાં એવી માન્યતાઓ ઘર કરી ગઈ છે અને એ માન્યતાઓને કાઢવી બહુ જ મુશ્કેલ છે. અત્યારે પણ તમે વિચારતા તો જરૂર હશો કે મંદિરમાં કંઈ જેવી તેવી જ્ઞાતિના લોકોને આવવા દેવાય? ભાગ્યશાળીઓ, મહાદેવના મંદિરમાં છે ને જોખમી કોઈ વસ્તુ નથી હોતી. તમે જોજો, જંગલોમાં હશે મહાદેવનું મંદિર, કાંઈ જોખમી વસ્તુ નથી. કોઈ પણ વ્યક્તિ ત્યાં જાય અને મહાદેવના દર્શન કરી શકે છે. પણ ઘણી વખત આપણા મંદિરોમાં ઘણી જોખમી ચીજો હોય. ભગવાનને કદાચ એ માન્ય નહીં હોય કે મારા મંદિરમાં કોઈ માણસને અટકાવવા માટે આ બધું. પણ આજે આપણે ત્યાં જે પ્રણાલિકાઓ ચાલે છે એ પ્રણાલિકાઓને આપણે હસ્તક્ષેપ કરી શકતા નથી. તો મૂળ મુદ્દા પર આવી જાઉં. અપવિત્ર માણસ આપણે બધા છીએ. નાહી લીધું એટલે આપણે પવિત્ર થઈ ગયા. હા, એ નાહી કરી અને દેરાસરમાં આવ્યો નથી અને ના આવવા દેજો. અવાય કે ના અવાય? નાહી નથી આવ્યો, માની લો, એને પ્રવેશ અપાય ના અપાય? હા, તમે અંદર તો કંઈક બીજું વિચારો છો. આ તો વાત ચાલે છે એટલે હા કરો છો. હા, આપણામાં ઘણી ચીજો એવી હિન્દુ ધર્મ પ્રમાણે ચાલે છે. હિન્દુ લોકો છે એ માને છે શરીરને પવિત્ર કરવા માટે નાહવું જોઈએ. આપણે પણ એ માનતા થઈ ગયા છીએ કે નાહવાથી શરીર પવિત્ર થાય. પણ હકીકતમાં ગમે તેટલું આપણે નવડાવીશું પણ જેની આખી ગોઠવણ જ એવી રહેલી છે. હવે આમાં આપણે વિચારીએ કે પરસેવો ન થાય તો સારું. ગમે તેટલા પરફ્યુમ છાંટ્યા હોય, સ્પ્રે માર્યો હોય, પણ આ શરીરનો જે સ્વભાવ છે એમાં તો બિલકુલ ફરક પડવાનો નથી. ભલે આપણે ઇન્ડિયાના સ્પ્રે ન વાપરીએ અને વિદેશના સ્પ્રે વાપરીએ. અરે વિદેશનો સ્પ્રે હોય કે ઇન્ડિયાનો સ્પ્રે રહેલો હોય,
શરીર તો અંતે શરીર જ છે ને. હા, એ ગંધાયા વગર ખુશ્બુ આપણું શરીર મારે? ખુશ્બુ, હા, કોઈ માણસના શરીરને આપણે સૂંઘ્યા કરીએ કે એના શરીરમાં તો ચંદન જેવી સુગંધ આવે છે? બિલકુલ નહીં. કોઈ પણ માણસનું શરીર હોય, એક તીર્થંકરો સિવાય અને એક સત્પુરુષો અને મહાપુરુષો સિવાય, સાધક પુરુષો સિવાય પ્રાય કરીને દરેકના શરીર ગંધાતા હોય છે. પછી પરસો હોય કે XYZ હોય. એટલે આપણા શરીરમાં બધી ચીજો કોઈ પણ પવિત્ર નથી ને નથી. માંસ પવિત્ર છે? આપણે હાડકાં માનીએ, આપણે પોતે હાડકાં લઈને ધર્મસ્થળમાં જઈએ છીએ ને. આ તો દેખાતું નથી એટલે આપણને સારું લાગે છે, પણ એ બધી ચીજો દેખાય તો આપણને લાગે કે હાય હાય, હું હાડકાનો વિરોધ કરું છું અને મારા શરીરમાં ખડકેલા પડ્યા છે હાડકાં. આખો આપણો માછડો છે ને શેના પર ઊભો છે? હા, હાડકાં પર આખો માછડો ઊભેલો છે. એ હાડકાં તૂટે એટલે માછડો આખો કરોડરજ્જુ કહેવાય. કરોડરજ્જુ ક્યાં છે? કરોડરજ્જુ પાછળના ભાગમાં. બધા માણસો કરોડપતિ છે, બોલો. કરોડપતિ છે બધા, છે કે નહીં? જેની કરોડરજ્જુ છે એને કરોડપતિ કહેવાય. ચાલો, એ તો વાત આડળી થઈ ગઈ. આપણા શરીરમાં ખરાબીઓ સિવાય કાંઈ જ નથી. લાડને લીટ પડ્યા કરે, ધામે થાય છે ગાણજી, દેખાય છે નિત્ય દ્રષ્ટિએ મોટી વસ્તુની ગાણજી, શું રે ભર્યું રે શરીરમાં. શું નીકળે છે મોઢામાંથી? હીરા માણેક મોતી. હા, કફના દર્દી રહેલા હોય અને કફ જમા થઈ ગયો હોય, કફ ખુલી જાય એટલે મોઢામાંથી શું નીકળે? કફ, લાળ, આ બધી ચીજો નીકળે. ધોખા ન ખાના બહાર કી સફાઈ પર, धोखा न खाना बार की सफाई पर, कि वरख चांदी के लगे है पर वरख चांदी के लगे है गोबर की मिठाई पर. धोखा न खाना. केवी से मिठाई? शनी मिठाई से? गोबर की मिठाई पर वरख लगा है चांदी का. अंदर माल केवो छे? धोखा न खाना. आ शरीर माटे धोखो खावा जेवो नथी. आ वरख लगाड़ेला छे. શેના વરખ છે? ચામડીના. ઘણી વખત આપણે ઠગાઈ જઈએ, તમે લોકો, અમે નહીં. કંદોઈની દુકાને જાય ને કંદોઈ એવા છેતરપિંડી કરતા હોય. મોટી મોટી દુકાનો હોય, નામ જબરદસ્ત હોય કંપનીઓના, છેતરપિંડી કરે. સુરતમાં શું બને? પેલી ઘારી ઉપર આમ આપણને લસલસનું ઘી દેખાયો, પણ હકીકતમાં ઘી ન હોય. ખબર છે? મીણ લગાડેલું હોય. મીણ. એવી તો મીઠાઈઓ પર કઈ ગોટાળા થાય છે. એટલે તો હવે ઘણી સંસ્થાઓ પ્રાઇવેટમાં મીઠાઈ બનાવતા થયા છે. બહારની મીઠાઈઓમાં તો કઈ ગડબડો છે. વરખ લગાડી દે એટલે આપણને ઝગમગ લાગે. અને મીઠાઈના 100 કેસ રહેલા હોય સરસ મજાના, એના પર ચાંદીના વરખ લગાડી દે. આપણને લાગે કે એ તો વડી કંપનીવાળા, અહીં જબરદસ્ત એનું નામ છે મીઠાઈવાળાનું, પણ એ મીઠાઈવાળા શું ગડબડ ગોટાળા કરતા હોય? શાયદ છાણ પર વરખ નહીં લગાડતા હોય, પણ ઘણી વખત છેતરપિંડીમાં એવું પણ થતું હોય છે. નીચે ઘી હોય, ઉપર છાણ હોય, અને ઉપર વળી પાછો ઘી હોય. એવો સુગંધ મારતો હોય, પણ માણસ 2-4 ચમચા કાઢે અને ચોથે ચમચે આવી જાય છાણ. પૈસા માટે આજે માણસ શું નથી કરતો? મને તો ક્યારેક વિચાર આવે કે ભણેલા ગણેલા આવું કેમ કરતા હશે? તો એ ભણતર એમની શું કામ? ગ્રેજ્યુએટ થયા કે ડબલ ગ્રેજ્યુએટ થયા કે ઘણી બધી ડિગ્રીઓ પ્રાપ્ત કર્યા પછી પણ તમને આ છેતરપિંડી જ રહેલી હોય તમારામાં, તો એ ભણતર તમારી શું કામની? ભણતર તો માણસને વાસ્તવિક જીવન જીવવાની કળા શીખવાવે. એના બદલે તમે છેતરપિંડી કરતા થઈ જાઓ ખાલી પૈસા માટે. અને પૈસા આપણે કેટલા વર્ષ ભોગવવાના છીએ? 100 વર્ષ પસાર થશે એટલે પૈસા ફૂ થઈ જશે. પૈસા ફૂ નહીં થાય તો આપણે ફૂ થઈ જઈશું. તો
તો કવિ કહે છે કે આ શરીરમાં લાળ લીંટ વગેરે ખરાબ ચીજો રહેલી છે. ઘણાને કફ બહુ નીકળતું હોય અને ખબર નહીં બિચારાને નબળાઈ હોય કે જે તે કારણે પછી કપડામાં કફ લે, પછી કપડામાં ઘસી નાખે, એટલે એક તો કફ ગંદવાડ અને એમાં વળી ઘસી નાખે શરીરમાં, અને પછી માખીઓ બિચારા પર ભણભણાટ કરતી હોય. આ શરીરની પ્રકૃતિ રહેલી છે, વાત પિત્ત અને કફ. તો આ શરીરમાં સારું માલ તો કાંઈ નથી. શરદી થાય એટલે શું નીકળે નાકમાંથી? હીરામણ એક મોતી. ખરાબ માલ નીકળે એકદમ. તમે ભાવનગરી ગાંઠિયા ખાશો, ખંભાતના હલવાસન ખાશો, સુરતની ઘારી ખાશો, પછી શું છે? હા હા બાંભળાઈના પેંડા, આગ્રાના પેથા, ગમે તે તમે ખાશો, જ્યાં સુધી જીભ ઉપર છે ત્યાં સુધી ઠીક છે. જેવું જીભ પરથી નીચે ગયું, ગળકી ગયું, એટલે એ ખંભાતનો હલવાસન હશે કે આગ્રાના પેઠા હશે, બધું શું થઈ જશે? એટલે કવિ કહે છે ગાણ વારે છે સારી ચીજોની. કોણ વારે છે ગાણ? બીજા મશીન સારા હો, બીજા મશીન છે ને એ બહુ સારા. ખરાબ માલ નાખે, સારો માલ નીકળે. આ મશીન બહુ ખરાબ, સારો માલ નાખવાનું, ખરાબ માલ કાઢે. કે એવો ગંદો માલ કાઢે આ શરીર છે આપણો. અને હું ઘણી વખત કહું કે શહેરોમાં નગરપાલિકા કે મ્યુનિસિપાલિટી રહેલી હોય કે XYZ ગ્રામ પંચાયત રહેલી હોય, આ બધી નિકોને બનાવે છે, શું કહેવાય, ભોયખારને ગટરો બનાવે છે. કોના માટે? ભેંસ માટે, ગાય માટે, વાછરડા માટે? કોના માટે? ક્યારેક છટાવ્યા અને આપણે નાક પર આમ છેડો લગાડીએ, પણ એ છટ આપણા સિવાય કોની હોઈ શકે? હા, આપણા સિવાય છટ કોઈની નથી. પશુઓ છે ને આજની તારીખે આ 5મા આરામાં હળહાળ કળયુગમાં ખાય છે, વ્યવસ્થિત ખાય છે, જ્યારે આ સમયમાં આપણા ખાવાના કાંઈ ઠેકાણા નથી. અને પછી શરીર પેટ બગડે એટલે હવા માણસ કાઢે ને આખા વાતાવરણને શું કરી નાખે? બગાડી નાખે. એટલે આ શરીરનું ચિંતન કરવા જેવું છે કે શરીરને ગમે તેટલું સારું આપીશું, સારામાં સારી ક્વોલિટીવાળું આપીશું, કિંમતીમાં કિંમતી આપણે મીઠાઈ આપીશું, પણ એનો ધંધો શું છે? શરીરનો ધંધો છે બગાડવાનો. દુર્ગંધે ગંધાય છે રોગ દોષનું ધામજી, પ્રાણ ગયા પછી કોઈને કશું ના આવે કામજી, શું રે ભર્યું રે શરીરમાં. ગંધ તે પણ સુગંધ નહીં, પણ દુર્ગંધ અને દુર્ગંધ. માણસ બ્રશ ન કરે, મોઢામાં શું આવે? કારણ કે ખોરાક આપણો પશુઓ જેવો વ્યવસ્થિત નથી. આપણે જે તે ઓરીએ છીએ, ગાંઠિયા ખપે, ભજીયા ખપે, ફૂલવણીઓ ખપે, વડા ખપે, એ ચાલુ જ પડ્યું હોય. આ બધું જ્યારે આ શરીરમાં જાય છે ત્યારે સડે છે. સડે એટલે ગંધાય. આપણે બીમાર પડીએ, ઘણી વખત આમ બીમારી દેખાય નહીં, પણ શરીર આખા શરીરમાં કળતર થાય, પૂરા શરીરમાં. સમજી લેવાનું કે ખોરાકમાં ગડબડ થઈ છે અને વાયુ આખા શરીરમાં ફેલાયો છે, જેના કારણે શરીરમાં કળતર થતી જ રહેતી હોય. આજના સમયમાં માણસ અગર ખાવામાં નિયમિત નહીં થાય તો જેટલા રોગોના ભોગ કંઈક લોકો બની રહ્યા છે, એ રોગોના ભોગ સૌ કોઈ બનશે. ચાલો, આ શરીરમાં ગંધ સિવાય તો રોગ અને દોષ કોનામાં છે? રોગ અને દોષ ધામ છે, શરીરમાં પડ્યા છે બધા. અને પ્રાણ નીકળી જશે પછી આપણે સારા કામ કરીશું ત્યાં સુધી આ શરીરની કિંમત છે. બાકી તો થોડા દિવસ રડશે આપણા માટે, 4-5 દિવસ. પછી એ જે ખાવાના હશે એ જ ખાવાના છે, જલસા કરવાના હશે એ જ જલસા કરવાના છે. આપણને લાગે
કે મારા વગર ઘર નહીં ચાલે, મારા વગર ફલાણું નહીં ચાલે. અરે ભાઈ સાહેબ, કાંઈ કિંમત નથી આપણી. આપણે આ શરીરથી જેટલું સારું કર્યું છું તે આપણું છે, બાકી બધું નકામું છે. દીક્ષા લેવાની ઈચ્છા થઈ કે નથી આ બધી વાતો સાંભળીને રતનબેન? હા, છેલ્લી વાત કરી દઈએ આપણે, પછી દીક્ષા તરફ જઈએ. આ બધી વાતો હું શા માટે કરું છું? ડાયરેક્ટ કથામાં જઈશ ને તો તમને કંટાળો આવી જશે, ગેરંટી. કલાક એ કથા ચાલે ને કંટાળો આવી જાય. તો મીઠાઈ હંમેશા થોડી લેવાની હોય, થોડી ફરસાણ લેવાની હોય, એટલે આ થોડું મારે બીજો વિષય લેવો પડે છે. છેલ્લી વાત કરું. ઉત્તમનને વસ્ત્રનો દુષ્ટ વાળે છે, દાટજી અંતરમાહી અપાર છે, ક્રોધ કામના કાટજી સૂરે ભર્યું રે શરીરમાં. ઉત્તમમાં ઉત્તમ આપણે ક્વોલિટીવાળા ભોજન ખાઈએ અને એકદમ ગેરંટેડ જે કપડાં રહેલા હોય તે આપણે પહેરીએ. ગેરંટેડ કપડાઓ, જે તે કંપનીના નહીં, ઊંચી કંપનીના કપડાં પહેરીએ, પણ 2 કલાક થાય ને પરસેવો છૂટે એ ગેરંટેડ કપડાં ગાણ વારી નાખે આપણો શરીર. ઘણા કહે, ઘણા બહેનો પૂછે, મારા સાહેબ એ સાડી કતરે જઈએ? સાહેબ થોડી ખબર એ સાડી કતરે જઈએ? મારા સાહેબ એ સાડી 2000 રૂપિયા જીયાય. સારો 2000 જી પહેર્યો કે 1000 જી પહેર્યો, કમ જોતરો સાડી 2000 બી કહી દી, એ જ સાડી 1000 વાળી ઊંધી પણ કમ કહેવાય. બાકી મારું કે મન કે બેલાય જોવાય, ખુશ થે જો હાય. ઘણા છોકરાઓ બિચારા આજના જુવાન છોકરાઓ છે ને, ભણેલા ગણેલા બહુ હોય, એટલે ચાલુ કપડાં ન લે. કેવા કપડાં લે? હા, બ્રાન્ડેડ. ચંપલ પણ બ્રાન્ડેડ, હરેક ચીજ બ્રાન્ડેડ. પછી બીજા દિવસે ધૂળધાનીને વા પાણી થઈ જાય, બ્રાન્ડેડ. પણ આ શરીર છે ને બધી ચીજોને શું કરે છે? બગાડે છે. અને બીજા નંબરમાં આ શરીરમાં ક્રોધાદી કઈ ખરાબી ચીજો ભરી પડી છે. શરીરમાં તો નથી, આમ જોવા જઈએ તો આ ક્રોધ ને માન ને માયા ને લોભ ને રાગ ને દ્વેષ ને આ બધા શેમાં ભર્યા પડ્યા છે? અંતરમાં ભર્યા પડ્યા છે. હાડકાનું હાય પિંજરું તેનું શું અભિમાનજી, કેશવને તે કેમ તું થશે ભૂલી જા નહીં ભાનજી, કેશવ તે કેમ તું થશે ભૂલી જા, હવે ભૂલી જા નહીં બાનજી, સૂરે ભર્યું રે શરીરમાં. હાડ પિંજર સિવાય આ શરીર સરખું રહી શકે, આ હાડકાં સિવાય આ શરીર સરખું રહી શકે તેમ નથી. એટલે આખા શરીરને આમ તો હાડ પિંજર કયો જ છે. અને આ શરીર પર અભિમાન શું રાખીશું? ઉરવડા હોઈએ, રૂપાળા હોઈએ, સારા હોઈએ, પણ તે છતાં આપણે સામાન્ય માણસ હોઈએ ને, બહુ અભિમાન કરીએ ઘણી ચીજોનો. કેશવ કહે છે, તારામાં જે બેઠેલો છે તેને તું ઓળખી લે. એ ન ઓળખી શકાતો હોય તો આ શરીરની જે વાસ્તવિકતા રહેલી છે એને તું સમજી લે. એક દિગંબર કોઈક વિચારક છે, કવિ મદનલાલ કરીને, એ શરીર બાબતમાં કહે છે, पंच तत्व का है पूतला, पंच तत्व का है पूतला, नाम धरा है बंडा, नाम धरा है बंडा, ऊपर काया कंचन जैसी, ऊपर काया कंचन जैसी, अंदर माल भरा है गंदा, अंदर माल भरा है गंदा, रूप जवानी यूं ढल जाए, रूप जवानी यूं ढल जाए, भोर चढ़े ज्यों छुप जाए चंडा, भोर चढ़े ज्यों छुप जाए चंडा, उस दिन क्या होगा रे बंदा, उस दिन क्या हो जाएगा बंदा, जिस दिन इंजन पड़ जाएगा ठंडा, जिस दिन इंजन पड़ जाएगा ठंडा. एक दिवसे આપણો इंजिन શું થશે? ઠંડો પડી જશે. હવે આટલી વૈરાગ્યની વાતો કર્યા પછી તમને દીક્ષા લેવાનું મન ન થાય તો થઈ રહ્યું ને.